હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 27 અને 28 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય અને કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત વેરી મોસ્ટ ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં 27 અને 28 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં DRDO દ્વારા UAV લોન્ચ્ડ પ્રિસિઝન મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા. તો મિત્રો, DRDO દ્વારા UAV લોન્ચ્ડ પ્રિસિઝન મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તાજેતરમાં. કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ભારત અને કયા દેશ વચ્ચે રાજનીતિક સંબંધોના 60 વર્ષ પૂરા થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ભારત અને કયા દેશ વચ્ચે રાજનીતિક સંબંધોના 60 વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા છે? સિંગાપુર, માલદીવ, થાઈલેન્ડ, શ્રીલંકા. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, માલદીવ અને ભારત વચ્ચે રાજનીતિક સંબંધોના 60 વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં ઇંગ્લિશ પેન સંસ્થા દ્વારા ગીતાંજલિ શ્રીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પેન અનુવાદ પુરસ્કાર, પેન પિન્ટર પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર, એ અને બી બંને. ઇંગ્લિશ પેન સંસ્થા દ્વારા ગીતાંજલિ શ્રીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો પ્રશ્ન નંબર 3 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, પેન અનુવાદ પુરસ્કારથી ગીતાંજલિ શ્રીને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય અભ્યાસ બોર્ડ કુરુક્ષેત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંયુક્ત સૈન્ય અભ્યાસ બોર્ડ કુરુક્ષેત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ભારતમાં? જોધપુર, બાડમેર, હૈદરાબાદ, વારાણસી. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, જોધપુર ખાતે બોર્ડ કુરુક્ષેત્ર અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં જર્મનીમાં આયોજિત યુનિવર્સિટી ગેમ્સ 2025માં વૈષ્ણવી અદકરે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જર્મનીમાં આયોજિત યુનિવર્સિટી ગેમ્સ 2025માં વૈષ્ણવી અદકરે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, વૈષ્ણવી અદકરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશ દ્વારા ટ્રેસર્સ મિશન અંતર્ગત 2 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે? ભારત, અમેરિકા, રશિયા, જાપાન. મિત્રો, સૌરમંડળની હવા અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા 2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે. કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અમેરિકા દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. ટ્રેસર મિશન અંતર્ગત 2 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કોણે કર્યું છે?
નરેન્દ્ર મોદી, અમિત શાહ, રેખા ગુપ્તા, પિયુષ ગોયલ. રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 8. તાજેતરમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઉમા કાંજીલાલ, હેમંત રૂપાણી, સોનાલી મિશ્રા, પુનીત ગોયલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ કોણ બન્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ઉમા કાંજીલાલ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો પ્રશ્ન નંબર 9 નો જવાબ થશે ઓપ્શન નંબર સી, 25 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કારગિલ વિજય દિવસ પ્રતિવર્ષ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં જનજાતિ સમુદાયને સ્વશાસન, વિવાદ સમાધાન અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સક્ષમ બનાવવા માટે પેશા કાનૂન ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? નવી દિલ્હી, મુંબઈ, અમરકંટક, નોઈડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જનજાતિ સમુદાયને સ્વશાસન, વિવાદના સમાધાન માટે તેમજ સંસ્કૃતિના સંરક્ષણ માટે સક્ષમ બનાવવા પેશા કાનૂન ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ક્યાં સ્થાપના કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો અમરકંટકમાં સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના વર્તમાન રિપોર્ટ અનુસાર લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? સ્ટાર મારજો મિત્રો. લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો જવાબ થશે મિત્રો 5મો ક્રમ છે ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વના 10 સર્વશ્રેષ્ઠ એરપોર્ટમાં મુંબઈ એરપોર્ટનું સ્થાન કેટલામું છે? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિશ્વના 10 સર્વશ્રેષ્ઠ એરપોર્ટમાં મુંબઈ એરપોર્ટનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 9મા નંબરનું સ્થાન છે મુંબઈ એરપોર્ટનું, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું. અને મિત્રો સતત ત્રીજી વખત વિશ્વના 10માં સામેલ થયું છે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. પ્રથમ ક્રમે કયું છે? તો ઇસ્તાંબુલ હવાઈ મથક છે તુર્કીનું. બીજા ક્રમે સિંગાપુરનું ચાંગી હવાઈ મથક છે અને ત્રીજા ક્રમે હમાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કતારનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 14. તાજેતરમાં ભારતીય રેલવેએ હાઇડ્રોજન દ્વારા ચાલતી ટ્રેનનું સફળ ક્યાં શરૂ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. હાઇડ્રોજન દ્વારા ચાલતી ટ્રેનનું સફળ સંચાલન ભારતીય રેલવે દ્વારા ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ચેન્નઈ ખાતે શરૂઆત કરવામાં આવી છે હાઇડ્રોજન સંચાલિત ટ્રેન. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પેન પિન્ટર પુરસ્કાર, જેપી બિરલા મેમોરિયલ પુરસ્કાર, સરસ્વતી સન્માન પુરસ્કાર, પદ્મભૂષણ પુરસ્કાર. ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કોણ?
ડોક્ટર વી નારાયણન છે, જેમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, જીપી બિરલા મેમોરિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 16, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિદેશી ભાષા કૌશલ યોજના CM ફ્લાઇટ શરૂ કરી છે? ગુજરાત, બિહાર, અસમ, મેઘાલય. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અસમ રાજ્યની સરકાર દ્વારા વિદેશી ભાષા કૌશલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વિદેશમાં નોકરી ઇચ્છુક યુવાઓને જાપાની ભાષામાં પ્રશિક્ષિત કરવા માટે વિદેશી ભાષા કૌશલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વર્તમાનની મહત્વપૂર્ણ યોજનાઓ જોઈએ તો ચાગર મેં સમ્માન પહેલ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી. રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમ આયુષ મંત્રાલય દ્વારા, એક દેશ એક ધડકન અભિયાન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા. ત્યારબાદ જ્યોતિ યોજના કેરળ સરકાર દ્વારા, મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના બિહાર સરકાર દ્વારા, મહિલા સંવાદ અભિયાન પણ બિહાર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પિંક ઈ રિક્ષા યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા. ત્યારબાદ મુખ્યમંત્રી કલાકાર પેન્શન યોજના બિહાર સરકાર દ્વારા અને વિકસિત કૃષિ સંકલ્પ યોજના ત્રિપુરા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તો આ હતી મિત્રો વર્તમાનની મહત્વપૂર્ણ યોજનાઓ જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાઓને કૌશલ્ય વિકાસ સહાયતા માટે માસિક સહાયતા યોજનાની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત. તો પ્રશ્ન નંબર 17 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર યુવાઓને કૌશલ્ય વિકાસ સહાયતા માટે માસિક સહાયતા યોજનાની શરૂઆત કરી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, માસિક સહાયતા યોજનાની શરૂઆત મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ડેમોક્રેટિક લીડર એપ્રુવલ રેટિંગ્સમાં સર્વસ્થાન કોણ રહ્યું છે? નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર ઝેલેન્સ્કી, વ્લાદિમીર પુતિન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગ્લોબલ ડેમોક્રેટિક લીડર એપ્રુવલ રેટિંગ્સમાં સર્વ સ્થાન પર કોણ રહ્યું છે? જવાબ થશે મિત્રો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્વ સ્થાન પર રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી કોણ બન્યો છે? જો રૂટે, શુભમન ગિલ, જેક્સ કેલિસ, વિરાટ કોહલી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, જો રૂટે બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે સપ્ટેમ્બર 2025માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફિલિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર ઘોષિત કરવાની ઘોષણા કરી છે? અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ભારત. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ફ્રાન્સ દ્વારા સપ્ટેમ્બર 2025માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફિલિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર ઘોષિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? અજય શેઠ, ક્રાંતિ પ્રકાશ ઝા, નેતુ ચંદ્ર, અજય કુમાર શ્રીવાસ્તવ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, અજય શેઠને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 24 જુલાઈના રોજ સમુદ્રી નાણાં પોષણ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? લખનઉ, નવી દિલ્હી, ગાંધીનગર, ભોપાલ.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સમુદ્રી નાણાં પોષણ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, તાજેતરમાં ગોરખપુરના અસુરન ચોકમાં જયપ્રકાશ નારાયણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. કોણે અનાવરણ કર્યું છે? અમિત શાહ, યોગી આદિત્યનાથ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉત્તર પ્રદેશના ગોરખપુરના અચુરન ચોકમાં જયપ્રકાશ નારાયણની પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે. કોણે કર્યું છે અનાવરણ? તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જયપ્રકાશ નારાયણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાએ કેટલા દેશોમાં નિઃશુલ્ક વિઝા શરૂ કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાએ કેટલા દેશોમાં નિઃશુલ્ક વિઝાની શરૂઆત કરી છે? તો જવાબ થશે મિત્રો, શ્રીલંકાએ 40 દેશોમાં નિઃશુલ્ક વિઝાની શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 25, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે ગતિ બચત ખાતું કઈ બેંકે લોન્ચ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે પશ્ચિમ બંગાળમાં ગતિ બચત ખાતું શરૂ કરવામાં આવશે. કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ગતિ બચત ખાતું? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ફિનો પેમેન્ટ બેંક દ્વારા ગતિ બચત ખાતું લોન્ચ કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અનાહત સિંહે વિશ્વ સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તો આ હતા મિત્રો 27 અને 28 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.